ઘૂંટણના ઘસારા માટે સર્જરીની જરૂર ક્યારે હોય? જ્યારે ઘૂંટણનો ઘસારો ખૂબ જ વધારે થઈ ગયો હોય, ઘણા લાંબા સમયથી આપણને ઘૂંટણનો ઘસારો હોય, જેના કારણે આપણે ચાલી ન શકતા હોય, લંગડાઈને ચાલવું પડે, નીચે પલાઠી વાળવામાં કે ઉભળ પગે બેસવામાં તકલીફ પડતી હોય, તો આવા સંજોગોમાં ઘૂંટણની સર્જરી કરાવવી પડે છે. જો ઘૂંટણનો ઘસારો આપણે અર્લી સ્ટેજમાં ખબર પડી જાય તો આપણે ઘૂંટણને સીધા કરવા માટેનું ઓપરેશન કરી શકીએ છીએ, જેને સામાન્ય ભાષામાં ઓસ્ટિયોટોમી કહેવાય. આની અંદર આપણો નેચરલ ની હોય છે ઘૂંટણ, એને અમે પ્રિઝર્વ કરીએ છીએ અને જે પણ ઘૂંટણના પગ વાંકા વળી ગયા હોય એને ઓપરેશન દ્વારા સીધો કરવામાં આવે છે. બીજું છે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ અથવા તો એને મિની રિપ્લેસમેન્ટ પણ કહી શકાય. આની અંદર ઘૂંટણનો જેટલો ભાગ ઘસાયો હોય એ જ ભાગ આપણે બદલવામાં આવે છે. ધારો કે ઘૂંટણના અંદરના ભાગમાં તકલીફ હોય તો એટલો ભાગ બદલીએ, અથવા બહારના ભાગમાં તકલીફ હોય તો બહારનો ભાગ બદલવામાં આવે છે. અને લાસ્ટ એ છે કે ટોટલ ની રિપ્લેસમેન્ટ, જે બધા જાણે છે. આ ઘણા લાંબા સમયથી થતી આવતી સર્જરી છે અને આની અંદર સંપૂર્ણ ઘૂંટણ બદલવામાં આવે છે અને દરેક સર્જરીમાં ઓપરેશન પછી દર્દી ચાલી શકે છે.